हम अपनी पूरी जिंदगी आखिर किसे खुश करने की दौड़ में लगे रहते हैं। कभी हम अपने मन बुद्धि को तो कभी हम हमारी इंद्रियों को राजी करने में लगे रहते हैं। कभी परिवार को, कभी दोस्तों को, कभी समाज को, और कभी कभी तो ऐसे लोगों को भी जिन्हें हम ठीक से जानते तक नहीं। कोई हमारी प्रशंसा करता है तो कोई हमारी आलोचना। लेकिन दुनिया की एक सच्चाई है, आप चाहे जितनी कोशिश कर लें, सबको एक साथ कभी खुश नहीं कर सकते। तो फिर आखिर खुश किसे करना है? जिसने हमें यह अनमोल जीवन दिया है, जो हर पल हमारे साथ है, जो निरंतर हमारी आत्मा का कल्याण कर रहा है, वही हरि। बस एक તું રાજી થાય. એટલે શબ્દો પર ભાર પડે. તું રાજી થા શબ્દો પર ધ્યેય શું? ડેસ્ટિનેશન તમારું ધ્યેય આજ હોવું જોઈએ. અપેક્ષા માત્ર પૂર્ણાવતી થઈ આત્મતાનું ખંડન નથી. તો જે કંઈ સેવા કરીએ મન બુદ્ધિને રાજી કરવા માટે થતી જ નહીં, કરતા જ નહીં. તું રાજી થાય માટે કર્યું છે તો પછી અપેક્ષા માત્ર પૂર્ણાવતી થઈ. જીવન ધ્યેય બસ એક, તું રાજી થાય. બસ એક એટલે થોડું ફોર્સ આવે. જીવન ભાવના શું છે? બસ એક, તું રાજી થાય. સારું પણ સાર. અસ્તિત્વ અને વ્યક્તિત્વ બેથી પર થવા માટેના સૂત્ર છે. બસ એક તું રાજી થા મારા સ્વામીજી, મારા પ્રબોધ સ્વામીજી. એ જ અંતરની પ્રાર્થના, એ જ અંતરની ઝંખના. બસ એક તું રાજી થા મારા પ્રબોધ સ્વામીજી. શ્વાસે શ્વાસે એક જ લગની, બસ એક તું રાજી થા. નિત્ય પૂજા અઠવાડિક સભાથી જીવન ઘડતો જાવ. નિત્ય સ્વાધ્યાય ભજનથી તારો રાજીપો લેતો જા. May I have your attention, please? This is a boarding announcement for flight AI 407 to Delhi. All remaining passengers for this flight, please proceed to gate 42 immediately. Thank you. And for flight 42, now boarding at gate B42. Flight services are available here. Thank you. તમારી નવી મૂવી વિશે કંઈ કહી શકો? હમણાં વધારે રિવીલ નહીં કરું, પણ પ્રોજેક્ટ બહુ સ્પેશિયલ છે. ફેન્સ માટે કંઈ મેસેજ? તમારો પ્રેમ અને સપોર્ટ હંમેશા મારી સૌથી મોટી સ્ટ્રેન્થ છે. બસ આવો જ પ્રેમ આપતા રહેજો. મેમ પ્લીઝ એક સેલ્ફી લેવા દો ને. મેમ અત્યારે હવે કઈ નવી મૂવી આવશે? અરે ભાઈ આ જો હિરોઈન જાય, જો તો ખરો. મારા ગુરુ હરિપ્રસાદ સ્વામી, એમનો એક સરસ પ્રસંગ છે. જ્યારે આણંદમાં વિશ્વસુંદરી આવી હતી ત્યારે હરિપ્રસાદ સ્વામી એટલે કે પ્રભુદાસભાઈ એવું બોલ્યા હતા, આ આંખો મારા ગુરુને જોવા માટે છે, આ ચામડાને જોવા માટે નથી. એ વાતને હું આજે સંભાળી રહ્યો છું કે મારી આંખ કેવળ પ્રભુને જોવા માટે જ છે, આ લોકના કોઈ વ્યક્તિ, પદાર્થ કે વસ્તુ માટે નથી. આ 21મી સદીમાં માયાના આટલા બધા વિષયોથી ભરેલા નગરીમાં બેઠા હોવા છતાં તને આવો વિચાર આવ્યો છે. ખરેખર ધન્ય છે તારા ગુરુને. અંતે તો બસ મારે તો કેવળ મારા ગુરુ હરિ પ્રબોધ સ્વામીજીને રાજી કરવા છે. સ્વધર મેં દૃઢ રહીને તારી તરફ ડગલું ભરતો જા. વડીલોનો સ્વીકાર કરીને સૌનો આત્મી બનતો જા. બસ એક તું રાજી થા મારા સ્વામીજી, મારા પ્રબોધ સ્વામી.
સ્વામીજી. અરે રે, આ ટાયરમાં પંચર ક્યાંથી પડી ગયું? એક તો સભાનો સમય થઈ ગયો છે અને હવે આમાં મોડું થશે. જય સ્વામિનારાયણ કાકા, શું થયું? કેમ આમ ચિંતામાં ઊભા છો? અરે જુઓ ને, સભામાં જતો તો પણ આ એક્ટિવામાં પંચર પડી ગયું છે. અરે કાકા, એમાં શું મૂંઝાવ છો? કાંઈ વાંધો નહીં. ચાલો આપણે બંને મળીને કોઈ રસ્તો કાઢીએ. નજીકમાં જ કોઈ પંચરવાળાની દુકાન મળી જશે. તમે અહીં જ ઊભા રહો, હું મારી ગાડી મૂકીને આવું છું. આત્મીય ભાઈ, તમે એક કામ કરો, એક્ટિવા લઈને સભામાં જાઓ. હું આને ધીમે ધીમે પહોંચાડી દઈશ. મારા લીધે નકામું તમારે પણ સભામાં મોડું થશે. કાકા, સભામાં જઈને આપણે કયું પ્રવચન સાંભળવાનું છે અને કઈ વાત સમજવાની છે? કે સૌની મદદ કરવી, એકબીજાના સુખ દુઃખમાં ભાગીદાર થવું. હા, વાત તો તારી સાચી છે દીકરા. અને કાકા, જે વાત મારે સભામાં જઈને માત્ર સાંભળવાની અને સમજવાની છે, એ જ વાતનું આચરણ ભગવાને મને આજે તમારી જોડે પ્રત્યક્ષ કરવાની તક આપી છે. જો હું તમને મૂકીને જતો રહું તો મારી સભામાં જવાનો કોઈ અર્થ નથી. પણ અત્યારે તમારા આ દુઃખમાં હું તમારી સાથે રહીશ તો ગુરુહરિ ચોક્કસ રાજી થશે. સેવા મળે ત્યાં મોટું ભાગ્ય માની લઉં, મોટું મળે ત્યાં દૂર ભાગી જાઉં. ભગવદીનો પ્રસંગે સ્વીકાર કરું, મારું મન ભગવદીના ચરણે ધરું. રાખું ભણવામાં ધ્યાન, નો ડાયવર્શન, નો distraction, only destination. ગુરુ હરિ તું, બસ એક તું રાજી થા, મારા સ્વામીજી, મારા પ્રબોધ સ્વામીજી. જીરો થઈને રહેવું છે, ભક્તોના ગુણગાન ગાવા છે. ભગત, તમે હમણાં આવ્યા? હા સ્વામી, મને આવવામાં થોડું મોડું થઈ ગયું. અરે પણ જમવાનું તો બધું પતી ગયું છે. કંઈ વાંધો નહીં સ્વામી. એક કામ કરો ભગત, આ બધા જ ભક્તો હજુ હમણાં જ જમવા બેઠા છે, તો તમે એમની પાસે જઈને બધાની થાળીમાંથી થોડો થોડો પ્રસાદ લઈ લો. થોડો પ્રસાદ આપો ને. થોડો પ્રસાદ આપજો. બસ થોડોક જ જોઈએ છે. બધાએ તમને થોડો થોડો પ્રસાદ આપ્યો અને તમારી થાળી આખી ભરાઈ ગઈ? હા સ્વામી, થાળી તો છલોછલ ભરાઈ ગઈ છે. જેવી રીતે થોડા થોડા પ્રસાદથી થાળી ભરાઈ ગઈ, તેવી જ રીતે જો આપણે દરેક વ્યક્તિમાંથી માત્ર એક એક સારો ગુણ ગ્રહણ કરીએ તો આપણો આત્મા પણ સારા ગુણોથી ભરાઈ જાય. તો આપણા ગુરુહરિ આપણી પર બહુ જ રાજી થાય. બસ એક તું રાજી થા, મારા સ્વામીજી, મારા પ્રબોધ સ્વામીજી. સેવા મારો સ્વભાવ હો, સ્મૃતિ મારા શ્વાસોશ્વાસમાં હો, સુહૃદ ભાવ મારા પ્રાણ હો, સધર્મ મારો શણગાર હો. તું રાજી થા, બસ એક તું રાજી થા, હી મારા પ્રબોધ સ્વામીજી, હી મારા પ્રબોધ સ્વામીજી.